કહું કે સાહેબ ને ખૂબ સારું થાય છે અહીંયા ઉપરવાળા દયા કરશે. દવાખાને તો કોઈ બાકી નથી રાખ્યું. જે ડોક્ટરે કીધું કે આ દવાખાને તો ઈ દવા શેઠ ઊંઝા પાટણ તમે જો કોઈ જગ્યાએ ખાલી નથી રાખ્યું. ખૂબ આભાર સાહેબ નું કે સાહેબે મારી જિંદગી સુધારી. ગરીબ સાહેબ મજૂરી કરવા વાળો આ તો બધાને રાતે સૂતી નથી હું. હું તો કહું મેલ સાહેબ નું ખૂબ સારું થશે મારી છોકરીની જિંદગી. ના ખૂબ સારું સાહેબ નું કહું. હા ખૂબ સારું. ના પરિસ્થિતિ ખરાબ હતી. સાહેબ કહેતો કે હારું થઈને વહેલા લઈને આયા ને કે એનો પગ કાઢવો જ પડો કે પછી કે એની જિંદગી કે એની ખરાબ થઈ જતી. 2 વર્ષથી હું હેરાન થતી હતી. સારામાં સારો ભલે હું તો ગમે એવા બાકી સારામાં સારો બાપડી છોકરીની જિંદગી બચાવી નાખી. નકર સાહેબ કુમારી છોકરી છે પગ કપાયા ગળે પછી પૂરું થઈ જાય આખી એની જિંદગી પૂરી થઈ જાય. તમારો દેરનો છોકરો ને મારી દેરાણી પીઆઈ છે તો એટલી રસિયાન થઈ એટલે કે હેરાન થયા હેરાન બેન એને પગ હારો થઈ ગયો ને એના માટે તો સાહેબ પગ બચાવે એટલું સારું થાય ને. ખૂબ આભાર હું તો કહું સાહેબ ને હું તો કહું સારામાં સારું થશે અહીંયાનો હું તો કહું આવા ગરીબોની બાપડાની મદદ કરીએ. હું તો કહું મેલ સાહેબ નું ખૂબ સારું થશે. ખૂબ ખૂબ આભાર કે એનો પગ બસાવે એમને. ખૂબ ખૂબ આભાર સાહેબ. નજમાબેન ની વાત કરીએ તો ઉંમર લગભગ 23 વર્ષ. એમને પગના નળામાં ઇન્ફેક્શન થઈ ગયું. એ ઇન્ફેક્શનને ઓસ્ટિયોમાઇલાઇટિસ કહેવાય. એ ઓસ્ટિયોમાઇલાઇટિસમાં એમણે લગભગ 3 થી 4 ઓપરેશન કરાવ્યા હતા. કે ઓસ્ટિયોમાઇલાઇટિસમાં જનરલી હાડકામાંથી રસી આવતી હોય છે. એ રસી બંધ થવા માટે એમણે 3 થી 4 ઓપરેશન કરાવ્યા. 3 થી 4 ઓપરેશન કરવા છતાં પણ એમને રસી બંધ થતી ન હતી. રસી મટાડવા માટે ઓપરેશન કર્યું. ઓપરેશનમાં આપણે રશિયન પદ્ધતિથી ઇલિઝારો ટેકનિકથી રિંગ દ્વારા ઓપરેશન કર્યું હતું. ઓપરેશન દરમિયાન અમને જોવા મળ્યું કે લગભગ 10 સેન્ટીમીટરનું હાડકું એ રસીવાળું છે. 10 સેન્ટીમીટરનું હાડકું અમે કાઢી નાખ્યું. 10 સેન્ટીમીટરનું હાડકું કાઢ્યા પછી પગ ટૂંકો ના થાય એના માટે એક માનવ નિર્મિત ફ્રેક્ચર કરીને પગના હાડકાની લંબાઈ 10 સેન્ટીમીટર વધારવામાં આવી. 10 સેન્ટીમીટરનું હાડકું લગભગ 100 દિવસમાં લાંબુ થઈ ગયું અને બાકીના જે દિવસ છે એ હાડકું જોડાવામાં લાગ્યા. લગભગ 11 મહિનાના અંતે એમની રિંગ નીકળી ગઈ અને સારી રીતે ચાલી શકે છે અને ખૂબ જ વ્યવસ્થિત કામ કરી શકે છે.